વડનગરની આઈટીઆઈમાં આજે હોન્ડા કંપનીમાંથી ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા અને ઇન્ટરવ્યુ આપીને ઘરે આવું છું તો અમારા ઘરે જોવા મળી જાય છે નરેશ બુઆજી. તો જય માતાજી મિત્રો, આપણા 365 દિવસના ડેલી વ્લોગિંગ જર્નીનો આજે છે 25મો દિવસ. સવારમાં નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયા આપણે ખડી ચોકડી. અને આજે વહેલા ઉઠીને ખડી આવવાનું કારણ એ હતું કે જવાનું હતું આજે વડનગરની આઈટીઆઈમાં, કારણ કે વડનગરની આઈટીઆઈમાં હોન્ડા કંપનીમાંથી આવવાના હતા ઇન્ટરવ્યુ લેવા માટે. એટલે આપણે આઈટીઆઈમાં આવી જઈએ છીએ પછી ગાડીઓ ઉપડી જાય છે વડનગર સાઈડ જવા માટે. બધા ભાઈઓ ગાડીઓમાં બેસી જતા ગાડીઓ ઉપડી આડી હતી વડનગર જવા માટે. અને ત્યાર પછી અમે સસ્તી એન્ટ્રી વડનગરમાં લઈ લઈએ છીએ અને ગાડી એક સાઈડ દુકાને ઉભી કરી દઈએ છીએ, કારણ કે લેવાનો તો અમારે નાસ્તો. અને નાસ્તો લઈને સીધા અમે પહોંચી જઈએ છીએ વડનગરની આઈટીઆઈમાં એન્ટ્રી લીધા પછી અમે લેબ તરફ જવા લાગીએ છીએ બધા ભાઈઓ. અને નામટેકની લેબમાંથી અમને સાહેબ કોન્ફરન્સ રૂમમાં જવાનું કહે છે. અને રૂમમાં તો અમારા કરતા પણ બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ આવેલા હતા. અને ઇન્ટરવ્યુની વેટ કરતા કરતા રૂમમાં આપણને લાગી જાય છે ભૂખ, એટલે આપણે આવી જઈએ છીએ બહાર નાસ્તો કરવા માટે. થેલામાંથી પડીકો બહાર કાઢીને બેસી જઈએ છીએ નાસ્તો કરવા માટે. અને ધીસ ઇઝ મહાભૂખડ. નાસ્તો કરીને પછી અમે આઈટીઆઈ બહાર આવી જઈએ છીએ. બહાર આવીને ઠંડુ કરવા માટે અમે ફેન્ટાનો બાટલો લઈ લઈએ છીએ. અને આ બધા દેખાઈ રહ્યા છે અમારા આઈટીઆઈ ના ખાસ મિત્રો છે. આખો ગ્લાસ ભરીને ઠંડુ પીવા બેસી જાય મફત્યું. અને આ ઠંડુ પાવાળો ભાઈ આવ્યો છે. ઠંડુ પીતા પછી ખરા તડકાના હેરાન થતા થતા અમે હેડી નીકળીએ છીએ ઝેરોક્સ કઢાવવા માટે. એન્ડ ફાઇનલી અમે દુકાને ઝેરોક્સ કઢાવી દઈએ છીએ. ઝેરોક્સ કઢાવીને અમે આવી જઈએ છીએ આઈટીઆઈમાં. અને આઈટીઆઈમાં આવીને રેઝ્યુમ બનાવી દઈએ છીએ. અને પછી અમારે ઇન્ટરવ્યુની લાઈન થઈ જઈ હતી. શાંતિથી ઇન્ટરવ્યુ પડાયા પછી અમે ઘેર હેડી નીકળ્યા અને રસ્તામાં આવી જાય છે ઉપસરપંચની ચા આવી જાય છે, એટલે અમે લોકો ચા પીવા ઉભા રહી જઈએ છીએ. અને આ ભાઈ જોડેથી એક કપ ચા લેતા હતા, ચા ઉપર ઢોળાઈ જઈ. તો જેમ તેમ કરીને એક કપ ચા લઈને પછી ચા પીવા બેસી જાઉં છું. ચા પીધા પછી આપણી ગાડી હજી નીકળે છે ઘર સાઈડ જવા માટે ને આવી જાય છે ખડી ચોકડી. ખડી ચોકડી થી બસમાં બેને પછી આવી જાઉં છું ઘેર. અને ઘેર આવીને જોઉં છું તો અમારા ઘરે આવ્યા હતા નરેશ બુઆજી. અને નરેશ બુઆજી ની ઓળખાણ આપવાની કઈ જરૂર નથી. તો મિત્રો કમેન્ટમાં જય અખત જહુ સિકોતર લખવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોમાં 10,000 લાઈકો આવી જશે તો આપણે અખતમાની તેરસ ભરવા માટે વઘાર ગામે જઈશું. તો મિત્રો ફટાફટ 10,000 લાઈકો પૂરી કરાવી દો અને વિડીયોને લાઈક, ફોલો અને શેર કરી દો.